વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. ત્યાં હજુ પેલી ફિલોસોફી ચોપડી મૂકી નહીં. પણ હવે તમારી કામની વસ્તુ આ યાર, હસબન્ડ વાઇફ ની ફિલોસોફી છે. બોલો. એ ચોપડી થી ખબર પડે, એ તો જીવવું પડે. તો તમે સમજાવો. દેખે इसमें ऐसा है, જો હવે કેવો રસ લઈને બોલવા મળે. આપણને મજા આવી. જો 3 જ વસ્તુ હોય હસબન્ડ વાઇફ ની ફિલોસોફીમાં: શું? ખર્ચો, સ્વભાવ અને ઝઘડો. કેમ પ્રેમ ને બધું ના હોય? પ્રેમ હોત તો ફિલોસોફી જરૂર હું લા. હા સંભળાવો. ખર્ચો. હા. હસબન્ડ અને વાઇફમાં શું ફેર ખબર? પુરુષ છે ને, પુરુષ એ 100 રૂપિયા આપશે 50 રૂપિયાની આઈટમ માટે જે એને જોઈએ છે, હા. અને સ્ત્રી 50 રૂપિયા જ આપશે 100 રૂપિયાની આઈટમ માટે જે એને જોઈતી જ નથી. હવે તું નક્કી કર, આ બેમાંથી ખર્ચાળ કોણ? એ તો કઈ રીતે નક્કી થાય? એટલે જ ઝઘડા થાય, સમજો તું. પોઈન્ટ નંબર 2, હા. સ્વભાવ. એનો શું? સ્ત્રી છે ને એમ વિચારીને મેરેજ કરે કે એનો હસબન્ડ હી વિલ ચેન્જ, કે એ પછી બદલાશે એમ. હા. પુરુષ એમ વિચારીને મેરેજ કરે કે શી વિલ નોટ ચેન્જ, કે આ ક્યારે નહીં બદલાય. સરવાળે છેલ્લે બંને ખોટા પડે. અને ત્રીજો મુદ્દો છે ઝઘડો. તો મારે પુરુષોને ખાલી એટલું જ કેવું છે કે કોઈ પણ આર્ગ્યુમેન્ટનું જે છેલ્લું સમાપન સ્ટેટમેન્ટ હોય ને, કન્ક્લુઝન વાળું સ્ટેટમેન્ટ, હા. એ ઓલવેઝ સ્ત્રીનું જ હોય. વુમન હેઝ ધ લાસ્ટ વર્ડ્સ ઇન ધ આર્ગ્યુમેન્ટ. કેમ કે કશું બી પુરુષ એના પછી બોલ્યો ને, એ પછી નવા આર્ગ્યુમેન્ટની શરૂઆત થાય. ક્યાં વાત હે કાકા. છે આ તારી ફિલોસોફી ચોપડી છે આ બધું? કશું નથી આવું. બસ તમે મૂકી દે, આપણને સાંભળતું. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on Radio